ભાવનગરમાં વધુ એક હત્યાની ઘટના। કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક યુવકની હત્યા। 23 વર્ષીય સાહિલ સૈયદ નામના યુવકની હત્યા થઈ। 5 શખ્સોએ છરીના ઘા ઝીંકી અને યુવકને મોતને ઘાટ ઉતાર્યો। એક્ટિવા ન અપાતા હત્યા કર્યાનો ખુલાસો થયો છે। ભાવનગરમાં વધુ એક હત્યાની ઘટના। કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક યુવકની હત્યા થઈ। 23 વર્ષીય સાહિલ સૈયદ નામના યુવકની હત્યા થઈ છે। 5 શખ્સોએ છરીના ઘા મારી અને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, ભાવનગરમાં વધુ એક હત્યાનો આ બનાવ, વધુ શું જાણકારી? જો ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ 14 દિવસની અંદર આ ત્રીજો હત્યાનો બનાવ બન્યો છે। ગઈકાલ રાત્રિના સમયે શહેરનો જે કુંભારવાડા હાઉસિંગ બોર્ડનો વિસ્તાર આવેલો છે કે જ્યાં સાહિલ સૈયદ નામનો જે યુવક છે તેમની હત્યા કરવામાં આવી છે। સામાન્ય બાબતે આ હત્યાનો બનાવ છે તેમનો બનવા પામ્યો છે। એક્ટિવા ન આપતા જે સામેવાળા 5 જેટલા શખ્સો છે તેમના દ્વારા હુમલો કરી અને હત્યા નિપજાવવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને બોરસલાવ પોલીસ મથકની અંદર નદીમ સોરઠિયા, સલીમ સોરઠિયા, સાહિલ શાહ, શાહનવાજ સોરઠિયા અને સાદિક સોરઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો કે સમગ્ર ઘટના છે તેમાં હત્યાના બનાવને લઈને તમામ આરોપીઓ છે તે હાલ ફરાર થઈ ગયા છે। મૃતક જે ઈસમ છે તેમને હાલ ભાવનગરની સિવિલ હોસ્પિટલે પેનલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। પરંતુ જે પ્રમાણે હત્યાના બનાવો બની રહ્યા છે તેને લઈને જરૂરથી પોલીસની જે કાર્યવાહી હોય અથવા તો કાનૂની વ્યવસ્થાની જે સ્થિતિ જાળવવાની હોય તેમના ઉપર સવાલ ઉઠી રહ્યા છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।